નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું 12મા ધોરણની અંદર વિકલિતના ઉપયોગો ભણીએ છીએ. એની અંદર વધતા ઘટતા વિધિની વાત આપણે કરી. હવે આજે એના આધારિત દાખલા ગણવા છે. તો એની અંદર એફ ઓફ એક્સ વિધેય આપણને આપ્યું હશે, કોઈ પણ પ્રકારનું એક વિધેય આપ્યું હશે અને એ વિધેય વધતું વિધેય છે કે ઘટતું વિધેય છે આપણે સાબિત કરવાનું પૂછ્યું હોય, અથવા તો એમ પૂછ્યું હોય કયા અંતરાલની અંદર વધે છે અથવા તો કયા અંતરાલની અંદર ઘટે છે. ઓકે, તો અહીં પહેલા દાખલાની રકમ જોઈએ તો એફ ઓફ એક્સ વિધેય આર પર ચુસ્ત વધતું વિધેય છે એમ સાબિત કરવાનું છે. ઓકે, તો સૌથી પહેલાં વિકલિત કસોટીની મદદથી, વિકલનની મદદથી જ આપણે નિર્ણય કરવાનો છે કે વિધેય વધે છે કે ઘટે છે. તો શું વાત છે, તો કે વિધેય એફ ઓફ એક્સ લખો. એફ ઓફ એક્સ છે 3x + 17. આનું એક્સની સાપેક્ષ વિકલન કરી નાખો. ચાલો d/dx એફ ઓફ એક્સ બંને બાજુ એક્સની સાપેક્ષ વિકલન કરીએ છીએ. d/dx 3x + 17. ચાલો આને f' પણ કહી શકાશે. 3 અચળ 12, x નું x ની સાપેક્ષ વિકલન 1 અને 17 અચળનું વિકલન થશે 0. તો f' આપણને કેટલા મળ્યા જુઓ જીને, 3 મળ્યા. ઓકે, હવે અહીંયા સ્પષ્ટ જોઈ શકાય છે આ ગ્રેટર દેન 0 જ થાય પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે. દરેક વાસ્તવિક સંખ્યા માટે f' ની કિંમત ગ્રેટર દેન 0 મળે છે અને તેથી કહી શકાય કે f એ r પર વધતું વિધેય છે. હા, ચુસ્ત વધતું વિધેય, ચુસ્ત વધતું વિધેય, કારણ કે ગ્રેટર દેન 0 જ થાય છે, ઇક્વલ ટુ નથી આવતા, એટલે ચુસ્ત વધતું વિધેય છે. બહુ સિમ્પલ રીતે દાખલા થશે. આની અંદર શું કરવાનું હોય તો કે વિધેયનું વિકલન શોધવાનું. વિકલન ગ્રેટર દેન 0 થાય તો ચુસ્ત વધતું વિધેય, વિકલન લેસ દેન 0 થાય તો ચુસ્ત ઘટતું વિધેય, વિકલન ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 થાય તો વધતું વિધેય, વિકલન લેસ દેન ઓર ઇક્વલ ટુ 0 થાય તો ખાલી ઘટતું વિધેય. બસ આ પ્રમેય આધારિત જ દાખલા થાય છે. ઓકે, તો સૌથી પહેલાં વિકલન કરી નાખો. વિકલન જે મળે છે એનો નિર્ણય તમે લ્યો કે ભાઈ નિર્ણય શું મળે છે, વિકલનની કિંમત કેવી મળે છે, ગ્રેટર દેન 0 મળે છે કે લેસ દેન 0, અને એના આધારે વિધેય છે એ અંતરાલની અંદર ચુસ્ત વધતું વિધેય છે કે ચુસ્ત ઘટતું વિધેય છે એ નિર્ણય કરી શકાશે. અહીં આર છે ને એ અંતરાલ જ છે ખરેખર, -∞ થી ∞ આ પ્રકારનો અંતરાલ છે. ઓકે, એ અંતરાલની કોઈ પણ કિંમત આગળ f' ની કિંમત ગ્રેટર દેન 0 રહે છે, એટલે આખા અંતરાલની અંદર ચુસ્ત વધતું વિધેય છે એવું કહી શકાશે. અંતરાલના કોઈ પણ બિંદુ આગળની વાત કરીએ તો પ્રત્યેક બિંદુ આગળ વધતું વિધેય થાય, અને એવું પ્રત્યેક બિંદુ આગળ જો વધતું વિધેય હોય તો એમ કહી શકાય કે આખા અંતરાલની અંદર આ ચુસ્ત વધતું વિધેય છે. ઓકે, એકદમ ક્લિયર. નેક્સ્ટ ક્વેશ્ચન ગણીએ. ચાલો, એના પછી બીજા દાખલામાં આપણે ચુસ્ત વધતું વિધેય છે એવું સાબિત કરવાનું. જો વિધેય બદલાવી નાખ્યું છે, f(x) e⁻²x છે, ઘાતાંકીય વિધેય. ઓકે, તો આનું વિકલન કરી નાખો. ચાલો d/dx f of x બંને બાજુ વિકલન કરીએ છીએ x ની સાપેક્ષ e⁻²x. આને f' કહી શકાશે. e⁻x નું e⁻x થાય, આ x ની જગ્યાએ 2x છે એટલે e⁻²x. પાછું સાંકળ નિયમ પ્રમાણે x ના સ્થાને જે હોય એનું વિકલન કરવું પડે, વધારાના પદનું વિકલન કરવું પડે. x નું સ્થાન જેને લઈ લીધું છે એનું વિકલન, સાંકળ નિયમ, ચેઇન રૂલ. f'. ચાલો e⁻²x 2 અચળ 12, x નું x ની સાપેક્ષ 1. તો જોઈ શકાય છે f' બરાબર આપણને રિઝલ્ટ શું મળે છે, 2e⁻²x. આ વિકલન મળ્યો. જો જીને e⁻²x ઘાતાંકીય વિધેય ધન અને બે ધન છે, આ ગ્રેટર દેન 0 થાય પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે, કોઈ પણ વાસ્તવિક કિંમત માટે. હા, આ આપણને ખબર જ છે આગળ ઘાતાંકીય વિધેયની. નોટ લખી નાખીએ, દાખલો ત્યાંથી આગળ ગણશું. પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે e⁻²x ગ્રેટર દેન 0 થાય છે. ઘાતાંકીય વિધેય ધન જ હોય. આ એક્સની ગમે તમે કિંમત રાખો ધન જ કિંમત મળશે. ઉદાહરણ સ્વરૂપે ધારો કે એક્સની કોઈને કિંમત રાખવી છે -2, તો આવું થાય e⁻², અહીંયા x છે તો e⁻²x ની જગ્યાએ -2 રાખો તો આવું થાય e⁻⁻4, એટલે 1/e⁻4 એકના છેદમાં આવે, ગ્રેટર દેન 0. ગમે તે તમે એક્સની જગ્યાએ કિંમત રાખશો, ઘાતાંકીય વિધેયની કિંમત ગ્રેટર દેન 0 જ આવશે. હવે e⁻²x ધન છે, આગળ બે ધન છે, એનું અર્થઘટન બેનો ગુણાકાર ગ્રેટર દેન 0 થાય, અને તેથી સ્પષ્ટ કહી શકાય કે f એ r ના પ્રત્યેક બિંદુ આગળ વધતું વિધેય છે, એટલે આખા અંતરાલ ઉપર વધતું વિધેય છે એવું કહી શકાય. f એ r પર ચુસ્ત વધતું વિધેય છે.
જો વધતું વિધેય અને ચુસ્ત વધતું વિધેય આ બેમાં થોડોક જ ફેર છે, પણ ફેર તો છે જ. વધતું વિધેય હોય એની અંદર એફ ડેશ એક્સની કિંમત ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આવે. ચુસ્ત વધતું વિધેય હોય તો અહીંયા ફક્ત ગ્રેટર ધેન જ આવશે, ઇક્વલ ટુ નહીં આવે. ઓકે, નો પ્રોબ્લેમ. ચાલો, ચુસ્ત વધતા વિધેયની વાત કરી હતી કે ગ્રાફ છે એ આપણને એક્સની સાથે આમ એક્સ વધે એમ એક ધારો વાય પણ વધે. આ ચુસ્ત વધતા વિધેયની વાત છે. ચુસ્ત વધતું વિધેય દાખલો પૂરો થઈ ગયો છે, આપણે સમજી લઈએ. આ ચુસ્ત વધતું વિધેય. ઓકે, આ પ્રકારનો ગ્રાફ મળે. જ્યારે ખાલી વધતું વિધેય હોય તો ગ્રાફ કેવી રીતનો મળતો હતો આપણને એ પણ ખબર છે. કેવી રીતનો ગ્રાફ મળતો હતો સમજવા માટે ધારો કે આમ આવે, પછી અહીંથી આમ અને પાછો આમ, આ રીતનો ગ્રાફ મળે. એનું અર્થઘટન કે એક્સ વધે જ છે. જો એક્સ વધે છે, એક્સ વધે એમ વાય વધશે. અમુક જગ્યાએ હા x1 અને x2ની કમ્પેરિઝન કરો, x1 કરતાં x2 મોટા હોય છતાં બેના પ્રતિબિંબ સરખા પણ આવી શકે, તો આને વધતું વિધેય કહેવાય, ચુસ્ત ન કહેવાય, વધતું વિધેય. ઓકે, આ બે વચ્ચેનો ભેદની વાત આપણે થિયરીમાં કરી છે, મગજમાં રાખજો. અહીં વિકલન કસોટીની વાત કરીએ તો પ્રથમ વિકલનની વાત આવે એફ ડેશ એક્સ. એફ ડેશ એક્સ વિકલનની મદદથી આપણે વધતા ઘટતાની વાત કરવી છે. તો પ્રમેય શું કહે છે કે એફ ડેશ એક્સની કિંમત ગ્રેટર ધેન 0. હા, ફક્ત ગ્રેટર ધેન 0 આવે, જો ઇક્વલ ટુ નથી, એટલે ચુસ્ત વધતું વિધેય. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આવે તો વધતું વિધેય. સેમ લેસ ધેન 0 આવે તો ચુસ્ત ઘટતું, અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય તો ખાલી ઘટતું વિધેય. આવી રીતની વાત છે. અને ચારે ચાર વિધેયની વાત આપણે આવી રીતના કરી છે. ઓકે, દાખલો તો અહીં પૂરો થઈ જાય છે. સિમ્પલ દાખલાઓ છે. વિકલન કરી નાખો અને વિકલનનો નિર્ણય તમારે કરવાનો થાય કે વિકલન ખરેખર મળે છે કેવું. અને એની ચાર શક્યતા હોય, કાં ગ્રેટર ધેન 0 હોય, કાં લેસ ધેન 0, કાં ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, કાં લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0, અને એને આધારે ફાઇનલ થાય. હા, એક શક્યતા એવી આવે કે વિકલન ધારો કે 0 જ આવે ફોર એવરી એક્સ, તો આપણે કહી શકાય કે અચળ વિધેય. એની વાત પણ આપણે કરી દીધી છે. બસ આમાંથી જ કંઈક હશે. નેક્સ્ટ ક્વેશ્ચન ગણીએ. ચાલો, જો સાબિત કરો કે એફ ઓફ એક્સ બરાબર સાઇન એક્સ. એટલે આપણું વિધેય એફ ઓફ એક્સ છે, સાઇન એક્સ આપ્યું છે. ઓકે, તો 0 થી π/2 પ્રથમ ચરણની અંદર ચુસ્ત વધતું વિધેય, π/2 થી π ચુસ્ત ઘટતું વિધેય. 0 થી π માં વધતું કે ઘટતું વિધેય નથી. ઓકે વાત છે. તો આ તો આપણે ત્રિકોણમિતિની અંદર પણ સાબિત કર્યું છે. આમાં તો ખૂબ સહેલું થશે સાબિત કરવા માટે. બંને બાજુ વિકલન લઈ લઈ, d/dx એફ ઓફ એક્સ. બંને બાજુ એક્સની સાપેક્ષ વિકલન લઈ લઈ. પહેલાં તો વિકલન કરી નાખીએ, શું મળે છે રિઝલ્ટ જોઈ લઈ. સાઇન એક્સ. ઓકે, તો આનું વિકલન એટલે એને એફ ડેશ એક્સ પણ કહી શકાશે, અને આ સાઇન એક્સનું વિકલન આપ સૌ જાણો છો કોસ એક્સ છે. આ રિઝલ્ટ 1 મળે આપણને. હવે પ્રથમ વિકલ્પની અંદર એટલે કે એમાં એની સાબિતીની વાત છે. 0 થી π/2 આ અંતરાલની વાત છે. તો પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ, જોજો 0 થી π/2 એટલે પ્રથમ ચરણ. અહીંયા કાઉન્સમાં લખવું હોય તો લખી શકાય. આ કેની વાત કરે છે? પ્રથમ ચરણની વાત કરે છે. પ્રથમ ચરણની અંદર આપ સૌ જાણો છો, હા, પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ 0 થી π/2 માં કોસ એક્સ, કોસની કિંમત ગ્રેટર ધેન 0 આવે. આ સિમ્પલી એનું અર્થઘટન શું થાય? સમીકરણ 1 ઉપરથી આને તો એફ ડેશ એક્સ કીધું છે. એફ ડેશ એક્સની કિંમત 0 કરતાં મોટી, અને તેથી કહી શકાય કે એફ એ આ અંતરાલમાં 0 થી π/2 માં ચુસ્ત વધતું વિધેય છે. સાબિત થઈ ગયું કે ભાઈ? અરે કાંઈ નથી ભાઈ. વિકલન ગ્રેટર ધેન 0, વિકલનને આધારે નિર્ણય કરી શકાય. વિકલન ગ્રેટર ધેન 0 આવ્યો તો આ અંતરાલની અંદર ચુસ્ત વધતું વિધેય. આ અંતરાલની કોઈ પણ કિંમત આગળ એફ ડેશ એક્સની કિંમત ગ્રેટર ધેન 0 આવે છે. એકદમ ઓકે. હવે એ જ રીતે બીની વાત તમે પણ કરી શકો. બીની અંદર મારે અંતરાલ કયો લેવાનો છે? પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ π/2 થી π લેવાનું છે. ઓકે, આ કેટલામું ચરણ થાય? આપ સૌ જાણો છો દ્વિતીય ચરણની વાત છે. દ્વિતીય ચરણ. હવે આની અંદર કોસ એક્સની વેલ્યુ કેવી થાય? લેસ ધેન 0. હા, લેસ ધેન 0 જ થશે. ઓલ એસ ટીસી પ્રમાણે જુઓ તો બીજા ચરણમાં સાઇન ધન હોય, કોસની કિંમત ઋણ હોય. સમીકરણ 1 ઉપરથી કોસ એક્સ બરાબર તો એફ ડેશ એક્સ છે. ઓકે, એફ ડેશ એક્સની કિંમત લેસ ધેન 0 થાય, અને તેથી કહી શકાય કે એફ એ હા આખા અંતરાલના કોઈ પણ બિંદુ આગળ વિકલન 0 કરતાં નાનું રહે છે. એટલે આખા અંતરાલની અંદર આ દ્વિતીય ચરણની અંદર π/2 થી π અંતરાલમાં ચુસ્ત ઘટતું વિધેય છે. ચુસ્ત ઘટતું વિધેય. ઓકે, બહુ મજા આવે એવી વાત છે ભાઈ. સિમ્પલ. હવે પ્રમેય છે ને એ મગજની અંદર આપણે રાખવાનું છે. શું? તો કે ભાઈ વિધેયનું વિકલન કરી નાખો.
વિકલન કર્યા પછી શક્યતા જે આવે છે વિકલનની કિંમત 0 કરતાં મોટી, 0 કરતાં નાની, 0 કે 0 કરતાં મોટી, 0 કે 0 કરતાં નાની, એના આધારે નિર્ણય આપવાનો, બીજું કાંઈ નથી. અને તમને પૂછશે એ જ. ઓકે, એ અને બી કમ્પ્લીટ. સીની વાત કરીએ, 0 થી પાઈમાં વધતું કે ઘટતું વિધેય નથી. ઓકે વાત થઈ, ખબર પડી ગઈ સીની અંદર શું થાય. તો અહીંયા આપણે સ્પષ્ટ લખી શકીએ, પ્રત્યેક x બિલોંગ્સ ટુ 0 થી પાઈ માટે, 0 થી પાઈ માટે આવું થાય છે. x બિલોંગ્સ ટુ 0 થી પાઈ બાય 2 હોય, f ડેશ એક્સની કિંમત જોઈ શકાય છે અહીંયા. x બિલોંગ્સ ટુ 0 થી પાઈ બાય 2 હોય તો f ડેશ એક્સની કિંમત ગ્રેટર દેન 0 આવે છે. તથા x બિલોંગ્સ ટુ પાઈ બાય 2 થી પાઈ રાખો, એના માટે વિકલન f ડેશ એક્સની કિંમત લેસ દેન 0 આવે છે. એનું અર્થઘટન કે 0 થી પાઈમાં કોઈ પણ એક જ પ્રકારની નિશાની આવતી નથી, એટલે કે 0 થી પાઈ અંતરાલમાં f ડેશ એક્સ ગ્રેટર દેન 0 નથી થતું, લેસ દેન 0 નથી થતું. થોડીક વાર ગ્રેટર દેન 0 રહે છે, થોડીક વાર લેસ દેન 0 રહે. થોડીક વાર એટલે આ અંતરાલની અંદર ભાઈ, આ અંતરાલની અંદર f ડેશ એક્સની કિંમત ગ્રેટર દેન 0 આવે છે, આ અંતરાલની અંદર f ડેશ એક્સની કિંમત લેસ દેન 0 આવે છે. એનું અર્થઘટન કે 0 થી પાઈમાં વિધેય વધતુંય નથી ને ઘટતુંય નથી. એટલે અહીંયા લખી શકાય, અહીં લખી શકાય f એ 0 થી પાઈમાં, તેથી f એ 0 થી પાઈમાં વધતું કે ઘટતું વિધેય નથી. સ્પષ્ટ લખી શકાય આ વિકલનની મદદથી. ઓકે, જો હવે ગ્રાફ દોરો ને તો પરફેક્ટ આપણને ખબર પડે. ગ્રાફ દોરી નાખીએ ચાલો. દાખલો પૂરો થઈ ગયો છે. વધારાની વાત કરીએ છીએ સમજવા માટે. આ x અક્ષ, આ y અક્ષ 0, મારે પાઈ સુધી જવું છે એટલે 0, પછી અહીંયા લખશું આપણે પાઈ બાય 2 અને પછી અહીં પાઈ લખશું. ઓકે, ચાલો હવે અહીંયા 1 આવશે, નીચેની સાઈડ -1 આવશે. f ઓફ x બરાબર sin x, આનો ગ્રાફ બનાવવો છે. sin 0 0 થશે, sin પાઈ બાય 2 એટલે 1, sin પાઈ એટલે 0, એટલે આવી રીતના આમ ગ્રાફ મળશે આપણને. અત્યારે જેટલી જરૂર છે એટલો જ ગ્રાફ દોર્યો છે. જો હવે 0 થી પાઈમાં વિધેય વધતું વિધેય છે ઘટતું, એમ તમને પૂછ્યું છે સીમાં, વિકલ્પ સીની અંદર. તો આપણે સ્પષ્ટ જોઈ શકાય છે જુઓ કે આની અંદર અહીંયા પાઈ બાય 2 થી ડખો શરૂ થાય છે. 0 થી પાઈ બાય 2 સુધી જેમ x વધશે એમ y વધે, આમ ઉપર તરફ ગ્રાફ. પછી હજી આગળ વધો, x તો તમે વધારતા જ જાઓ છો, તો ગ્રાફ પાછો આમ નીચે તરફ આવ્યો, જેમ x વધે એમ y ઘટે છે. એટલે 0 થી પાઈ બાય 2 ની અંદર વધતું વિધેય, પાઈ બાય 2 થી પાઈની અંદર ઘટતું વિધેય. અને જો 0 થી પાઈમાં નક્કી કરીએ તો 0 થી પાઈની અંદર વધતું વિધેય નથી ને ઘટતું વિધેય નથી, કારણ કે આ અંતરાલની અંદર વધે છે, વળી પાછું આ અંતરાલની અંદર ઘટે છે, તો નક્કી ન થાય વધે છે કે ઘટે છે. આખા અંતરાલની અંદર શું, આખા અંતરાલની અંદર 0 થી પાઈની અંદર ન વધતું ન ઘટતું. ઓકે, થિયરીની અંદર પણ ઉદાહરણ જોયું હતું, નાની અંદર પણ આ ઉદાહરણ દ્વારા સ્પષ્ટ સમજી શકાય છે. હા, કોઈ તમને એમ કહે કે ભાઈ 0 થી પાઈ બાય 2 પહેલા ચરણની અંદર, પહેલા અંતરાલની અંદર, તો તમે સ્પષ્ટ કહી શકશો ચુસ્ત વધતું. કોઈ તમને એમ કહે પાઈ બાય 2 થી પાઈ, તો તમે સ્પષ્ટ કહી શકશો ચુસ્ત ઘટતું, કારણ કે ત્યાં તમે જેમ x વધારો એમ y ઘટે છે. ઓકે, પણ તમને આખો અંતરાલ કહે 0 થી પાઈમાં, તો નક્કી ન કરી શકાય, જેમ x વધે એમ y વધે છે અને ઘટે છે. ઓકે, એટલે મેં લખ્યું છે ન વધતું ન ઘટતું, વધતું કે ઘટતું વિધેય નથી. ઓકે, સમજાય છે ને ભાઈ આખો દાખલો. નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ ચાલો. એના પછી ચોથો પ્રશ્ન છે f ઓફ x બરાબર આપણને આપ્યું છે વિધેય 3 ઘાત વાળી બહુપદી છે, નો પ્રોબ્લેમ. ચાલો લખો, f ઓફ x બરાબર 2x³ માઇનસ 3x² માઇનસ 36x પ્લસ 7. ઓકે, આ સમીકરણ નંબર 1. હવે આનું વિકલન કરી નાખો, ડી બાય ડીએક્સ, એક્સની સાપેક્ષ વિકલન કરી નાખો એફ ઓફ એક્સ. ઓકે, ડી બાય ડીએક્સ. ચાલો અહીંયા 2x³ માઇનસ 3x² માઇનસ 36x પ્લસ 7. ચાલો આને એફ ડેશ એક્સ કહી શકાશે, સંકેત છે ભાઈ ડી બાય ડીએક્સ એફ ઓફ એક્સ એટલે એફ ડેશ એક્સ. 2 અચળ બાર ડાઉન કટ એટલે 3x² માઇનસ 3 અચળ બાર ડાઉન કટ 2x માઇનસ 36 અચળ બાર, એક્સનો એક્સની સાપેક્ષ 1 અને અચળનું વિકલન 0. ઓકે, ચાલો એફ ડેશ એક્સ બરાબર આપણને શું મળે છે, તો આની અંદર જોઈ શકાય છે આ 3 ગુણ્યા 2 એટલે 6x² માઇનસ 6x માઇનસ 36. ઓકે, 6 કોમન નીકળે છે, કાઢી લ્યો. એફ ડેશ એક્સ બરાબર 6
કોમન કાઢો, એક્સ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ 6 આવું થાય. ઓકે, 6ના ભાગ પાડો, વચ્ચે -1 આવે. અવયવ આવડે છે તમને બધાને? 6 સીધું જ લખી શકાય. હા, એક્સ -3 અને એક્સ +2 જોઈ શકો. એક્સ સ્ક્વેર +2x -3x એટલે -x આવી ગયા, -3 + 2 એટલે -6. સિમ્પલી અવયવ પાડીને કરો તોય વાંધો નથી, સીધા અવયવ લખી શકાય છે તો કોઈ વાંધો નથી. આપણને રિઝલ્ટ 1 મળે. હવે આનો નિર્ણય કરવો છે. આ ક્યારે >0 થાય, ક્યારે <0 થાય, અને એના નિર્ણયના આધારે જ વિધેયનો નિર્ણય થાય. આનો નિર્ણય થયો >0 તો તમે કહી શકશો કે ચુસ્ત વધતું વિધેય. આનો નિર્ણય થયો <0 તો તમે કહી શકશો ચુસ્ત ઘટતું વિધેય. આનો નિર્ણય થયો > તો તમે કહી શકશો વધતું વિધેય. એટલે આનો નિર્ણય કરવાનો છે. એના નિર્ણયની અંદર અહીંયા 6 તો ધન જ છે, એટલે આ બે કાઉન્સની કિંમત શું મળે છે એને આધારે નિર્ણય થાય. ઓકે, તો આપણને પૂછ્યું છે ચુસ્ત રીતે વધે ચુસ્ત રીતે ઘટે નક્કી કરો, એ અંતરાલ શોધો. તો કોઈ વાંધો નથી. સૌથી પહેલાં આપણે અહીંથી કિંમત નક્કી કરવી છે. આની f'(x)ની ધન ઋણ આવે એટલે આપણે કોષ્ટક સ્વરૂપે જ કામ કરી દઈએ. તો એની અંદર અહીંયા સૌથી પહેલાં શું લખશું? અંતરાલ. અહીંયા અંતરાલ આપણે લખવો છે. ઓકે, અંતરાલ લખ્યા પછી f'(x) કયા અંતરાલની અંદર f'(x)ની કિંમત શું આવે છે? એટલે f'(x)નું ચિહ્ન શું મળે, >< શું મળે છે એની વાત કરશું. અને એને આધારે પછી વિધેય f વિશે તમે નિર્ણય કરી શકો. f વિશે અથવા તો fનો નિર્ણય આવી રીતના કોષ્ટક બનાવી શકાય. જોજો, અંતરાલ લખીએ છીએ, પછી f'(x)નું ચિહ્ન અને f વિશે નિર્ણય, આવી રીતના કોષ્ટકની વાત કરીએ એટલે 1 by 1 આની અંદર કિંમતો બધી લખાઈ જતી જાય. ચાલો, અહીંયા અંતરાલ લખશું, અહીંયા f'(x)નું ચિહ્ન લખશું, અને પછી અહીંયા આપણે f વિશે નિર્ણય ડિક્લેર કરી દઈશું કે અમારો નિર્ણય શું છે. ઓકે, તો અહીંયા તમે જુઓ તો 0 ક્યારે બને છે એ પહેલાં પોઈન્ટ શોધી લેવાય. આની કિંમત 0 ક્યારે બને? x = 3 રાખો તો. આની કિંમત 0 ક્યારે બને? x = -2 રાખો તો એ સિમ્પલી મળી જાય. તો તમે અહીંયા સંખ્યા રેખા એની અંદર આ બાજુ ઇન્ફિનિટિવ, આ બાજુ -ઇન્ફિનિટિવ, જે પોઈન્ટ તમને મળે છે કે જ્યાં આ કાઉન્સની કિંમત 0 થાય છે એ પોઈન્ટ સંખ્યા રેખામાં દર્શાવી દો. x = 3 આગળ, x = 3 આગળ તમને આની કિંમત 0 મળે છે. ઓકે, અહીંયા x = -2 મૂકો તો આની કિંમત 0 થાય, x = -2 અહીંયા આવશે. ઓકે, પોઈન્ટ આ કેવી રીતના નોટ કર્યા છે એ સમજાય છે ને બધાને? અહીંયા રહેલો કાઉન્સની કિંમત 0 ક્યારે થાય? તો x = 3 રાખો તો. આની 0 કિંમત ક્યારે થાય? તો કે x = -2 રાખો તો ત્યારે f'(x)ની કિંમત 0 થાય. હા, હવે આ સંખ્યા રેખાના જુઓ તમે, 1 2 3 3 ભાગમાં વિભાજન થઈ ગયું. ઓકે, એક અંતરાલ થયો 3 થી ઇન્ફિનિટિવ, બીજો અંતરાલ થયો -2 થી 3, અને ત્રીજો અંતરાલ થયો -ઇન્ફિનિટિવ થી -2. ત્રણે ત્રણ વિકલ્પની અંદર આ f'(x)ની કિંમત શું મળે છે નક્કી કરી શકાય. એ ટ્રીકની મદદથી અસમતાની વાત આપણે શીખી ગયા છીએ, ફટાફટ ખબર પડી જાય. આ બાજુની કોઈ પણ કિંમત રાખશો તમે આની અંદર તો f'(x)ની કિંમત >0 મળશે. એનું પ્લસ સંકેત વડે દર્શાવું છું, ચિહ્ન પ્લસ. આ બાજુની તમે 3 થી લઈને ઇન્ફિનિટિવ સુધીની કોઈ પણ કિંમત રાખશો તો f'(x)ની કિંમત તમને >0 મળશે. ખબર કેમ પડે? ઓકે, તો રાખી જુઓ તમે. 3 કરતાં કોઈ પણ એક મોટી કિંમત, ધારો કે આપણે 3 કરતાં એક મોટી કિંમત 5 પસંદ કરી, 5 - 3 એટલે 2 આ ધન આવે, 5 + 2 7 ધન આવે. આ બેનો ગુણાકાર એ ધન થાય, 6 ધન થાય, એટલે આખો f'(x)નો નિર્ણય >0 કરી શકાશે. પણ અત્યારે આપણને ખબર પડી ગઈ છે f'(x) અહીંયા પ્લસ એટલે કે >0 મળશે. ઓકે, નો પ્રોબ્લેમ. સમજાય છે બધાને? હા, આને ગણતરી તમારે કરવી હોય તો તમે આમ લખી શકો. જો x બિલોંગ્સ ટુ, આ વિકલ્પની વાત કરવી છે તમારે 3 ઇન્ફિનિટિવની, તો એનું અર્થઘટન થાય x ની કિંમત 3 કરતાં મોટી. x ની કિંમત 3 કરતાં મોટી હોય તો x - 3 0 કરતાં મોટા થાય. x ની કિંમત 3 કરતાં મોટી, બે બાજુ -3 લીધા, 0 કરતાં મોટા. હા, અને x 3 કરતાં મોટા છે, x જોજો 3 કરતાં મોટા છે તો મારે હજી x + 2 જોઈશે. બે બાજુ હા +2 કરો એટલે આ x + 2 કેટલા થાય છે તો કે 5 કરતાં મોટા. એ ઓલરેડી 0 કરતાં તો મોટા કહેવાય જ, 5 કરતાં મોટા એટલે તમે 5.1 આમ કન્ટિન્યુ 6 7 એવું લેવો તો 0 કરતાં મોટા થાય. આ કિંમત એ 0 કરતાં મોટી આવે છે, આ કિંમત એ 0 કરતાં મોટી આવે છે, અને બેનો ગુણાકાર કરો તોય 0 કરતાં મોટો થાય. 6 તો ઓલરેડી ધન છે
એટલે મેં પ્લસ નિશાની લખી છે. આવું કેલ્ક્યુલેશન કરવું પડે પણ એની જરૂર નથી, સ્પષ્ટ સમજાય છે. 3 કરતાં મોટી કિંમત અહીંયા મૂકીને જોઈ લેવાય. ગમે એક ઉદાહરણ સ્વરૂપે આપણને ખબર પડી જાય કે અહીંયા એફ ડેશ એક્સની નિશાની કેવી મળે, ગ્રેટર દેન મળે, લેસ દેન મળે, જોઈ લેવાય ભાઈ. ઓકે, અહીંયા રાખો તો અહીંયા ક્લિયર ખબર પડે, માઇનસ ઋણ ચિહ્ન મળશે. તમે કહેશો કે પાછું ચેક કરી દો. હું એમ કહું કે આ બેની વચ્ચે કોઈ પણ એક કિંમત પસંદ કરી લી. ધારો કે અહીંયા 2 આવે છે, બેની વચ્ચેની કોઈ પણ કિંમત કહું છું, 2, 1, 0, -1 રાખી શકાય. 2 રાખીએ એટલે 2 - 3 એટલે આ કિંમત આપણને ઋણ મળશે. 2 - 3 એટલે -1. અહીંયા 2 રાખીએ, 2 + 2 એટલે 4. આ ઋણ મળે છે, આ ધન મળે છે. માઇનસ પ્લસ માઇનસ થાય ને આ તો ધન જ છે, એટલે આનો જવાબ ઋણ આવે. કોઈ પણ રાખી શકાય. 0 રાખો તો આ -3 આવે, 0 રાખો તો આ 0 + 2 એટલે 2 આવે. આ માઇનસ પ્લસ માઇનસ થાય એટલે માઇનસ લખ્યું છે. આ બાજુની કિંમત પાછી ધન આવશે. એફ ડેશ એક્સની ચિહ્નની વાત ગ્રેટર દેન 0 થશે. પાછી કેમ ખબર પડે? આ બાજુની કોઈ પણ કિંમત રાખી જુઓ. ધારો કે -5 રાખીએ, -5 - 3 એટલે -8, -5 + 2, -5 + 2 એટલે -3. આ ઋણ આવ્યું, ઋણ માઇનસ માઇનસ પ્લસ થાય. આવી રીતની વાત છે. જો આ બે વિકલ્પમાં આની જેમ ગણતરી દર્શાવવી હોય તો દર્શાવી શકો, પણ જરૂર નથી. આમ સ્પષ્ટ આપણને ખબર પડે છે. અને અહીંયા જે ખબર પડે છે અહીંયા આપણે લખવાના છીએ, એટલે દાખલામાં કાંઈ મિસ નહીં કરી. જે વિગત આપણે અહીંયા સમજ્યા છીએ એ વિગત આપણે અહીંયા લખવાની છે. એફ ડેશ એક્સનું ચિહ્ન કેવું મળશે એ લખવું છે, અને પછી એફ વિશેનો નિર્ણય કરવો છે. ઓકે, ચાલો હવે આ કોષ્ટકની અંદર અંતરાલ લખી અને એફ ડેશ એક્સનું ચિહ્ન અને એફ વિશે નિર્ણય કરી દઈએ. ઓકે, આની અંદર બધી વિગત આપણે લખી દઈએ. ચાલો, તો સૌથી પહેલો અંતરાલ આપણે અહીંથી શરૂ કરી. એક્સ બિલોંગ્સ ટુ, તમે આ અંતરાલ રાખો, -∞ થી -2 હોય ત્યારે એફ ડેશ એક્સની કિંમત કેવી મળે એનું ચિહ્ન લખવાનું. હા, પ્લસ ચિહ્ન લખો તોય વાંધો નથી, આમ લખો તોય વાંધો નથી. એફ ડેશ એક્સ ગ્રેટર દેન 0 મળશે. જો આ અંતરાલની અંદર એક્સ બિલોંગ્સ ટુ -∞ અને -2 ની વચ્ચે તમે કોઈ પણ ઘટક રાખો, બિલોંગ્સ ટુનું અર્થઘટન થાય એની વચ્ચેની કોઈ પણ કિંમત તમે રાખો, તો એફ ડેશ એક્સની કિંમત ગ્રેટર દેન 0 એટલે કે ધન મળે છે. તો હવે ધન મળે, વિકલન ધન મળ્યું, તો એફ વિશે નિર્ણય શું થાય? એફ એ ક્યાં અંતરાલમાં? તો કે -∞ -2 આ અંતરાલમાં ચુસ્ત વધતું વિધેય છે. આ નક્કી થઈ ગયું જુઓ જઈને. ઓકે, નેક્સ્ટ એના પછી એક્સ બિલોંગ્સ ટુ, આ અંતરાલની વાત કરીએ, -2 થી 3 વિવૃત અંતરાલ. આની અંદર એફ ડેશ એક્સ લેસ ધેન 0 મળશે આપણને. તો નિર્ણય આની મદદથી નિર્ણય તો થઈ જ શકે. અહીંયા એફ એ આ અંતરાલમાં -2, 3 વિવૃત અંતરાલની વાત છે. ચુસ્ત ઘટતું વિધેય છે, કારણ કે વિકલન લેસ ધેન 0 મળે છે. ઓકે, ત્રીજો અંતરાલ બનાવો. પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ 3 ∞ લ્યો. ચાલો, તો એની અંદર એફ ડેશ એક્સની કિંમત ગ્રેટર ધેન 0 મળે છે. એટલે આપણે કહી શકાય કે એફ એ 3 ∞ ચુસ્ત વધતું વિધેય છે. ઓકે, તો આપણને પૂછ્યું હતું કે આ વિધેય કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે અને કયા અંતરાલમાં ચુસ્ત રીતે ઘટે છે. તેનો જવાબ તમારી સામે છે. હા, આ અંતરાલમાં ચુસ્ત રીતે વધતું વિધેય છે, આ અંતરાલમાં ચુસ્ત રીતે વધતું વિધેય છે, આ અંતરાલની અંદર ચુસ્ત રીતે ઘટતું વિધેય છે. અંતરાલની વાત કરી દીધી. તો જુઓ દીનામાં કાંઈ નવું તો છે જ નહીં ભાઈ. સૌથી પહેલાં વિધેયનું વિકલન કર્યું નહીં. વિકલનનો નિર્ણય આપણે અહીંયા લેવાનો છે કે એનું ચિહ્ન કેવું મળે, કેને આધારે નિર્ણય લીધો કે જેટલા અવયવ મળે છે એ અવયવની કિંમત આપણે 0 લઈ અને નક્કી કરીને એક સંખ્યા રેખાના ભાગ કેટલા પડે, કેટલા અંતરાલ આવે, અને દરેક અંતરાલની અંદર પ્લસ માઇનસ નિશાની ચેક કરી અને કામ કર્યું. હા, હજી આ કોષ્ટકને આ મોટું કરવું હોય તોય થાય. આ એફ ડેશ એક્સ પહેલાં તમે x - 3 લખો, x + 2 લખો, પછી બધાનો સંકેત મૂકો અને પછી એફ ડેશ એક્સનું ચિહ્ન લખો તોય ચાલે. મેં અહીંયા કેલ્ક્યુલેશન કમ્પ્લીટ કરી અને પછી જ કિંમત ડાયરેક્ટ મૂકી દીધી છે. જો પહેલા વિકલ્પની વાત કરીએ ને, તો તમે એફ ડેશ એક્સનું ચિહ્ન નક્કી કરવા માટે તમારે કોષ્ટકની અંદર અહીંયા લખાય x - 3, પછી લખાય x + 2 અને પછી અહીંયા એફ ડેશ એક્સનું ચિહ્ન મૂકાય. આવું કોષ્ટક મોટું કરવું હોય તો જરૂર નથી, પણ કરવું હોય તો કરી શકાય. કારણ કે જેટલું તમે મોટું કરશો એટલું તમે પરફેક્ટ નિર્ણય લઈ શકશો. હવે જો અહીંયા
આ વિકલ્પની અંદર એક્સ બિલોંગ્સ ટુ તમે 3 ઇન્ફિનિટિવ રાખો 3 કરતાં મોટા તો તમને ખબર પડે આની નિશાની પ્લસ આવે, 3 કરતાં મોટા રાખો તો આની નિશાની પ્લસ આવે. હવે એફ ડેશ એક્સ બરાબર તો ખરેખર આવું છે 6 કૌંસમાં એક્સ માઇનસ 3 અને એક્સ પ્લસ 2. એટલે પછી હવે તમે નિર્ણય કરી શકો કે ભાઈ આ નિશાની પ્લસ છે, આ નિશાની પ્લસ છે, બેનો ગુણાકાર પ્લસ ને 6 તો પ્લસ જ છે એટલે આની નિશાની પ્લસ. આવી રીતની વાત છે. આપણે ડાયરેક્ટ લખી નાખ્યું છે એફ ડેશ એક્સ ગ્રેટર દેન 0 કારણ કે અહીંયા વિચારી લીધું હતું આપણે, ગણતરી પણ કઈ રીતે. બસ આ જ રીતે કામ થઈ શકે. કોષ્ટકમાં આવી રીતના અલગ અલગ ખાના કરવા હોય તો કરી શકાય. નેક્સ્ટ ક્વેશ્ચન ગણીએ ચાલો. એના પછી એફ ઓફ એક્સ આપણને આપ્યું છે, પાછું એફ ઓફ એક્સ આપણને શું આપ્યું છે તો કે એક્સ પ્લસ 1ની 3 ઘાત છે અને એક્સ માઇનસ 3ની 3 ઘાત છે. કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે અને કયા અંતરાલમાં ચુસ્ત રીતે ઘટે છે એ આપણે કહેવાનું છે. તો સૌથી પહેલું કામ તો વિકલન કરવું પડે. આ સમીકરણ નંબર 1. ચાલો વિકલન કરવું હોય તો ડી બાય ડી એક્સ એફ ઓફ એક્સ વિકલન કરી દઈએ. ચાલો બંને બાજુ હો. ડી બાય ડી એક્સ અહીંયા એક્સ પ્લસ 1ની 3 ઘાત છે ગુણાકારમાં એક્સ માઇનસ 3ની 3 ઘાત. આને એફ ડેશ એક્સ કહેવાય. બેયમાં 3 ઘાત જ છે તો ડી બાય ડી એક્સ આને જ વિકલન કરતાં પહેલાં સહેલું કરવું હોય તો આમ કરી શકાય. એક્સ પ્લસ 1 અને એક્સ માઇનસ 3 આખાની 3 ઘાત આમ થઈ શકે કારણ કે એક્સ પ્લસ 1ની 3 ઘાત અને એક્સ માઇનસ 3ની 3 ઘાત. ચાલો અંદર સાદુરૂપ આપી દો તો કે એક્સ સ્ક્વેર થશે, પછી માઇનસ 3x પ્લસ એક્સ એટલે માઇનસ 2x માઇનસ 3 એની 3 ઘાત. અહીંયા ગુણાકારનો નિયમ લગાડીને આગળ વધવું હોય તો કોઈ વાંધો નથી. બેયમાં 3 ઘાત સરખી છે એટલે બેયને ભેગા કાઉન્સ કરીને સાદુરૂપ આપીને પછી હવે વિકલન કરી તો મજા આવે. 3 ડાઉન થાય. અહીંયા એક્સ સ્ક્વેર માઇનસ 2x માઇનસ 3 એમાંથી એક કટ એટલે અહીંયા 2 ઘાત. પાછું વધારાના પદનું વિકલન સાંકળ નિયમ પ્રમાણે ડી બાય ડી એક્સ એક્સ સ્ક્વેર માઇનસ 2x માઇનસ 3. ચાલો આગળ વધારો. આ 3 આ એક્સ સ્ક્વેર માઇનસ 2x માઇનસ 3 છે એને આપણે અવયવ સ્વરૂપે લખવું હોય તો આ ખરેખર આના અવયવ વાત થાય એક્સ પ્લસ 1 ને એક્સ માઇનસ 3 કારણ કે એમાંથી તો સાદુરૂપ આપ્યું છે એની 2 ઘાત. અહીંયા ડાઉન કટ એટલે 2x માઇનસ 2 એક્સનું એક્સની સાપેક્ષ વિકલન 1 અને અચળનું 0. ઓકે તો 3 પછી અહીંયા આવશે એક્સ પ્લસ 1નો સ્ક્વેર, અહીંયા આવશે એક્સ માઇનસ 3નો સ્ક્વેર બેયનો વર્ગ અને અહીંયા 2 કોમન કાઢો એટલે એક્સ માઇનસ 1 આવું થાય. તો 3 ગુણ્યા 2 એટલે 6, 3 ગુણ્યા 2 આગળ ગુણી નાખો 3 સાથે એટલે 6. એક્સ પ્લસ 1નો સ્ક્વેર, એક્સ માઇનસ 3નો સ્ક્વેર અને એક્સ માઇનસ 1 આવી રીતના થાય. આ આપણું એફ ડેશ એક્સ છે. ઓકે આ નંબર 1 આપી દીધો છે તો નંબર 2 આપી દો. ઇક્વેશન નંબર 2. હવે આનો નિર્ણય કરવો છે તો કોષ્ટક પ્રમાણે આપણે કામ કરવું જોશે અને પછી એફ ડેશ એક્સનો નિર્ણય કરશું ને એફ ડેશ એક્સ ગ્રેટર દેન લેસ દેન મળે એને આધારે જ એફ વિશે નિર્ણય થાય વધતું વિધેય છે કે ઘટતું વિધેય છે. ઓકે તો સંખ્યા રેખા ઉપર ભાગ ક્યાં ક્યાં પડે છે આ એલિમેન્ટ બરાબર 0 રાખીને વિચારાય. ઓકે કોષ્ટક બનાવી પહેલાં આપણે સંખ્યા રેખા ઉપર પ્લસ માઇનસ દર્શાવી દઈએ. ઇન્ફિનિટિવ આ બાજુ માઇનસ ઇન્ફિનિટિવ. આના બરાબર 0 ક્યારે થાય તો કે એક્સની કિંમત -1 હોય તો આના બરાબર 0 ક્યારે થાય તો કે એક્સ બરાબર 3 હોય તો આના બરાબર 0 ક્યારે થાય એક્સ બરાબર 1 હોય તો 1 -1 અને 3 એવું આવે છે. એટલે આપણે આ સંખ્યા રેખા ઉપર દર્શાવી ધારો કે અહીંયા 1 છે, અહીંયા -1 છે અને અહીંયા 3 છે. સંખ્યા ઉપર જ્યાં જે પોઝિશન આવતી હોય એ રીતે દર્શાવી દેવાના. આને 0 બનાવવા માટે x બરાબર -1 રાખવા પડશે, આને 0 બનાવવા માટે x બરાબર 3, આને 0 બનાવવા માટે x બરાબર મારે 1 રાખવા પડશે. ઓકે તો સંખ્યા રેખામાં વિકલ્પ કેટલા પડ્યા 1 2 3 અને 4 4 વિકલ્પ પડશે. એટલે 4 અંતરાલો અને 4 અંતરાલોને આધારે એફ ડેશ એક્સનો નિર્ણય અને એફ ડેશ એક્સને આધારે એફ વિશે નિર્ણય કરી શકાશે. ઓકે એફ ડેશ એક્સનું ચિહ્ન ફાઇનલ કરવા હાટુથી આપણે અલગ અલગ વિકલ્પ લેવા પડશે. ઓકે આ વર્ગ છે એટલે તો કિંમત તો ઋણ તો થઈ જ નહીં શકે. આ ધન થશે, આ ધન થશે. ખરેખર તમે જુઓ તો આખો આધાર આના ઉપર છે x -1 ઉપર કારણ કે આ ગ્રેટર દેન 0 થાય, આ ગ્રેટર દેન 0 થાય. ઓકે પણ ભાગ તો આવી રીતના જેટલા પડતા હોય એટલા પાડવાના જ કારણ કે આમાં x બરાબર તમે -1 રાખો તો બધું 0 થઈ જાય. અહીંયા ચુસ્ત વધતા ઘટતાની વાત કરવી છે એટલે એફ ડેશ એક્સની કિંમત ગ્રેટર દેન 0 અથવા તો લેસ દેન 0. હા બેમાંથી એક જ
હોવી જોઈએ. એટલે આપણે કોષ્ટક બનાવી નાખી પછી ચર્ચા કરીએ. ચાલો કોષ્ટક આપણી સામે રેડી છે. f'(x)ની કિંમત કેવી મળે છે? તો સૌથી પહેલાં આ 3થી આ બાજુના અંતરાલની વાત કરીએ. હા, અહીંથી શરૂઆત કરવી હોય તો વાંધો નથી. જે બાજુથી શરૂઆત કરવી હોય એ બાજુથી શરૂઆત કરી શકાય. અહીંથી આ બાજુથી શરૂઆત કરીએ. x આપણે રાખીએ 3 ∞. ઓકે, x 3 ∞માં xની કિંમત 3 કરતાં મોટી તમે રાખશો આમાં, તો આમાં xની કિંમત 3 કરતાં મોટી એટલે આની નિશાની તો પ્લસ જ આવશે. વર્ગ છે એટલે આની નિશાની તો પ્લસ જ આવશે. અહીંયા તમે જોઈ શકો xની કિંમત 3 કરતાં મોટી, આ બાજુની 4 5 ગમે એ રાખો તો આ નિશાની પ્લસ >0 આવે. અને તેથી કહી શકાય કે f'(x) > 0, કારણ કે f'(x) સમીકરણ 2 ઉપરથી તમે જોઈ શકો છો આવું છે. આગળ 6 તો ધન છે, આ પહેલો અવયવ, આ બીજો અવયવ, આ ત્રીજો અવયવ, પહેલા અવયવનો વર્ગ છે, બીજા અવયવનો વર્ગ છે અને આ x - 1 છે. એટલે 3 અવયવ અહીંયા લખ્યા છે. ડાયરેક્ટ f'(x)નું ચિહ્ન વિચારીને મૂકી શકાય. આગળના દાખલામાં ડાયરેક્ટ લખ્યું હતું. આની અંદર બધા છૂટા છૂટા અવયવ લખી અને પછી ફાઇનલ કરીએ. જો આ પ્લસ 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 બધાનો ગુણાકાર અને 6 તો ઓલરેડી પ્લસ જ છે. એટલે f'(x)ની કિંમત >0. ઓકે, બીજો અંતરાલ લખીએ x > 1 3. આની અંદર આપણને f'(x) > 0 મળ્યું. આની અંદર જુઓ તો આની કિંમત ધન જ આવશે કારણ કે વર્ગ છે. આની કિંમત એ ધન આવશે કારણ કે વર્ગ છે. જો 0 નહીં આવે કારણ કે વિરુદ્ધ અંતરાલ લીધી છે એટલે આપણે પ્લસ લખીએ છીએ. આની કિંમત 1 અને 3ની વચ્ચે ગમે ધારો કે 1.1 રાખો ધન મળે છે, આ 2 રાખો તોય ધન મળે છે. આમાં પણ f'(x) > 0 મળે છે, નો પ્રોબ્લેમ. ચાલો x > એના પછી અંતરાલની વાત કરીએ. -1 થી 1 આ અંતરાલની વાત કરીએ. -1 થી 1 અંતરાલની અંદર આમાંય પણ પ્લસ મળે છે. અહીંયા જુઓ તો આની વચ્ચેની કોઈ પણ કિંમત રાખો, વર્ગ છે એટલે ધન, અહીંયા વર્ગ છે એટલે ધન. આની અંદર વાત કરો, ચાલો x - 1 આની વચ્ચેની કોઈ પણ કિંમત ધારો કે 0 રાખી જુઓ, આ ભાઈ માઇનસ મળે. હા, -1 અને 1ની વચ્ચેની કિંમત કોઈ પણ રાખશો, 0.5 રાખો તોય માઇનસ મળે. એટલે આ અંતરાલની અંદર આ અવયવ x - 1 ઋણ મળે છે, પ્લસ 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 અને પ્લસ માઇનસ માઇનસ. એટલે f'(x) અહીંયા થશે <0. જોયું? ઓકે, ચાલો છેલ્લો વિકલ્પ લઈએ. x > -∞ થી -1 આની વચ્ચે. આ તો પ્લસ જ આવશે કારણ કે વર્ગ છે, આ પ્લસ આવશે, વર્ગ છે. x - 1ની વાત કરીએ. -5 રાખીએ, -5 -1 ભાઈ ઋણ આવે છે, માઇનસ આવે છે. પાછું f'(x)ની કિંમત <0 આવે છે, જોઈ શકાય છે. આ બે અંતરાલની અંદર ચુસ્ત વધતું વિધેય અને આ બે અંતરાલની અંદર ચુસ્ત ઘટતું વિધેય. ઓકે, ચાલો હવે f વિશેની વાત કરી દઈએ. f વિશે શું આપણને ખબર પડે તો અહીંયા સ્પષ્ટ જોઈ શકાય છે. ચુસ્ત વધતું વિધેય આ અંતરાલમાં, f ચુસ્ત વધતું વિધેય, અહીંયા ચુસ્ત વધતું વિધેય, અહીંયા f ચુસ્ત ઘટતું વિધેય, અહીંયા f ચુસ્ત ઘટતું વિધેય. ઓકે, ક્લિયર છે? તો આ દાખલો આ રીતે કમ્પ્લીટ થશે. તો આ દાખલામાં એક બાબતની ચર્ચા કરી દઉં ખાસ. અહીંયા તમે કહેશો ભાઈ આ વર્ગ છે એટલે ધન રાખો, આ વર્ગ છે એટલે ધન રાખો, તો એક જ ભાગ પડ્યા હોય તો x = 1 આગળથી જ, x = 1 આગળથી, કારણ કે અહીંયા તો માઇનસ મળે છે. x = 1 આગળ જ ભાગ પડ્યા હોય તો આ બાજુ બધું ઋણ, આ બાજુ બધું ધન. તો એવી રીતના અંતરાલની વાત કરશો તો નહીં ચાલે, કારણ કે અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે અથવા તો ચુસ્ત રીતે ઘટે છે એવા ભાગ શોધવાના છે. જો તમે 1ની આ બાજુ વાત કરો તો x = 3 આગળ આ f'(x)ની કિંમત 0 થાય અને વિકલન 0 થાય એ ન ચાલે, કારણ કે >0 મળવું જોઈએ તો આપણે કહી શકીએ કે ચુસ્ત રીતે વધતું વિધેય છે. ઓકે, જો 1ની આ બાજુ તમે જુઓ તો -1 એક એની અંદર આવશે કે જ્યાં આ f'(x)ની કિંમત 0 થશે તો ત્યાં ચુસ્ત ઘટતું વિધેય તમે નહીં કહી શકો. તો જેટલા પણ અવયવ મળતા હોય, ઉપર વર્ગ હોય, 4 ઘાત હોય, 6 ઘાત હોય કે ઘન હોય, કોઈ પણ અવયવ તમને મળે, દરેક આગળ તમારે કિંમતો લઈ જ્યાં જ્યાં f'(x)ની કિંમત 0 બને છે એ બધી જ નોટ ડાઉન કરી, જેટલા વિકલ્પ બને એટલા વિકલ્પ પ્રમાણે અંતરાલમાં વિભાજન કરી અને એ અંતરાલમાં ક્યાં વધતું વિધેય છે, ચુસ્ત વધતું વિધેય છે, ક્યાં ચુસ્ત ઘટતું વિધેય છે એની ચર્ચા કરવી પડે. ઓકે, જો તમને મેં એલર્ટ કરી દીધા છે ભાઈ, આની અંદર
x બરાબર 1 એક જ ભાગ તમે પાડશો અને સંખ્યા રેખાના બે જ વિકલ્પ લેશો 1 થી ઇન્ફિનિટિવ અને -ઇન્ફિનિટિવથી 1 તો ચાલશે નહીં. કારણે કીધું કે x બરાબર 3 અથવા તો x બરાબર -1 આગળ આ f'(x) ની કિંમત 0 મળે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ગણીએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, સાબિત કરો કે લઘુગુણકીય વિધેય અંતરાલ 0 ઇન્ફિનિટિવ પર ચુસ્ત વધતું વિધેય છે. તો લઘુગુણકીય વિધેય શું થાય? f(x) બરાબર, ચાલો લઘુગુણકીય વિધેય log x બેઝ e રાખી આ લઘુગુણકીય વિધેય છે. વિકલન કરવું પડે ભાઈ, f'(x) x ની સાપેક્ષ વિકલન કરો, d/dx log x નું વિકલન આવડે છે આપણને? તો કે હા, log x નું વિકલન 1/x થાય f'(x). આ રિઝલ્ટ 2 મળે. હવે અહીં સ્પષ્ટ જોઈ શકાય છે f'(x) 1/x > 0 થાય છે પ્રત્યેક x બિલોંગ્સ ટુ 0 થી ઇન્ફિનિટી માટે. અરે ભાઈ x > 0, x ધન હોય તો એક તો ધન જ છે, નીચે > 0 તો f'(x) > 0 મળે. તેથી કહી શકાય કે f એ 0 ઇન્ફિનિટીવમાં ચુસ્ત વધતું વિધેય છે. બહુ સિમ્પલ દાખલો હતો. f એટલે શું છે? f આપણે કેનાથી વ્યાખ્યાયિત કર્યા છે? લઘુગુણકીય વિધેય. ઝીરો ઇન્ફિનિટીવમાં ચુસ્ત વધતું વિધેય છે. ઓકે, નો પ્રોબ્લેમ. ચાલો સાબિત. નેક્સ્ટ ક્વેશ્ચન. ત્રિકોણમિતિની વાત આવી ભાઈ. y બરાબર 4 sin θ નીચે 2 પ્લસ cos θ માઇનસ θ એ આ 0 થી π/2 માં વધતું વિધેય છે એવું મારે સાબિત કરવું. નો પ્રોબ્લેમ. વિકલન કરી નાખો સૌથી પહેલાં, જરૂર તો પડશે જ. dy/dx dy/dθ શોધવું પડશે ને, થીટામાં વિધેય છે આ f(θ) છે. ઓકે, dy/dθ તમે f'(θ) એ કહી શકો, કોઈ વાંધો નથી. d/dθ ચાલો 4 sin θ છેદમાં 2 પ્લસ cos θ માઇનસ θ. તો શું થશે? f'(θ) બરાબર અહીંયા આને વિકલન મળે તો અહીંયા ભાગાકારનો નિયમ લગાડી દો. 2 પ્લસ cos θ નો સ્ક્વેર છેદનો સ્ક્વેર છેદ એમનો 2 પ્લસ cos θ ભાગાકારનો નિયમ લગાડી દો. અંશનું વિકલન d/dθ 4 sin θ. ઓકે, પછી શું આવે? માઇનસ નિશાની 4 sin θ એમનો, પછી d/dθ હા 2 પ્લસ cos θ અંશનું વિકલન. જોજો ખાસ, વિકલન આનું કર્યું, છેદનો સ્ક્વેર છેદ એમનો, અંશનું વિકલન અંશ એમનો, છેદનું વિકલન. ઓકે, નો પ્રોબ્લેમ. થીટાનું થીટાની સાપેક્ષ વિકલન 1 એટલે -1. ભૂલી જતા નહીં ભાઈ. ઉપર સાદુરૂપ 2 પ્લસ cos θ બ્રેકેટની અંદર 4 sin θ નું વિકલન 4 × 12 sin θ નું cos θ વિકલન થાય -4 sin θ. ઓકે, અહીંયા કરો વિકલન, અચળનું 0 cos θ નું થાય વિકલન -sin θ પ્લસ છે એટલે માઇનસ લખી નાખું છું, પ્લસ માઇનસ માઇનસ એમ. છેદમાં તો 2 પ્લસ cos θ જ છે, નો પ્રોબ્લેમ. -1 ભૂલી જતા નહીં લખતા ભાઈ. ઓકે, સાદુરૂપ આપી દો. ચાલો અહીંયા 4 × 2 એટલે 8 કરી નાખો, ગુણાકાર કરી નાખવાની સાથે 8 cos θ. ઓકે, પછી પ્લસ 4 cos સ્ક્વેર θ. અહીં સાદુરૂપ આપી દો, માઇનસ માઇનસ પ્લસ 4 sin સ્ક્વેર θ છેદમાં 2 પ્લસ વિકલન જ છે પહેલાં તો, પછી આપણે વિકલન મળ્યા પછી નિર્ણય કરવો પડે, ત્યાં સુધી તો કાંઈ ટેન્શન છે નહીં. વિકલન કરી નાખો તો આની અંદર શું થાય? 8 cos θ પ્લસ 4 સામાન્ય, તો આ cos સ્ક્વેર θ વત્તા sin સ્ક્વેર θ થાય, એ તો 1 થઈ જશે. છેદમાં 2 પ્લસ cos θ નો સ્ક્વેર, આખાનો કાઉન્સનો સ્ક્વેર છે, -1. તો ચાલો f'(θ) શું મળે છે? f'(θ) આપણને 8 cos θ પ્લસ 4 8 cos θ પ્લસ 4, કારણ કે ઓલું તો 1 થઈ ગયું, sin સ્ક્વેર θ પ્લસ cos સ્ક્વેર θ 1 થઈ ગયું. નીચે 2 પ્લસ cos θ 2 પ્લસ cos θ નો સ્ક્વેર છે -1.
ચાલો લસા લઈ લ્યો. 2 પ્લસ કોસ થીટાનો સ્ક્વેર લસા આવે ને ભાઈ, આપણે તો પરફેક્ટ અવયવ જોઈએ છે તો જ નિર્ણય કરી શકાશે. 4 માઇનસ, ચાલો કહેજો આ સામે ગુણાઈ ગઈ 2 પ્લસ કોસ થીટાનો સ્ક્વેર, વિસ્તરણ કરી નાખો. 8 કોસ થીટા પ્લસ 4 માઇનસ 4 પ્લસ 4 કોસ થીટા અને પ્લસ કોસ સ્ક્વેર થીટા વર્ગનું વિસ્તરણ હો, છેદમાં 2 પ્લસ કોસ થીટાનો સ્ક્વેર છે. આ વિકલન જ છે, સિમ્પલી ભાગાકારનો નિયમ ને સાદુરૂપ છે. વિકલન કર્યા પછી વધતા ઘટતાની વાત કરી શકાય, એટલે વિકલન તો કરવું જ પડશે. અને વિકલન આપણે કેવું જોઈએ છે તો કે અવયવ સ્વરૂપે, ગુણાકાર સ્વરૂપે, એટલે સાદુરૂપ જેટલું થઈ શકે એટલું કરવાનું. 8 કોસ થીટા પ્લસ 4 માઇનસ 4 કોસ થીટા માઇનસ કોસ સ્ક્વેર થીટા અને છેદમાં કેટલા છે તો કે 2 પ્લસ કોસ થીટાનો સ્ક્વેર. ઓકે, નો પ્રોબ્લેમ. ચાલો હવે બરાબર, આ 4 તો કેન્સલ થાય છે. 8 કોસ થીટા માઇનસ 4 કોસ થીટા એટલે 4 કોસ થીટા આવે છે, નો પ્રોબ્લેમ. માઇનસ કોસ સ્ક્વેર થીટા છેદમાં 2 પ્લસ કોસ થીટાનો હોલ સ્ક્વેર. ઓકે, હજી આમાંથી કોસ થીટા કોમન કાઢી લ્યો એટલે 4 કોસ થીટા તો કોમન નીકળી ગયા, માઇનસ કોસ થીટા છેદમાં 2 પ્લસ કોસ થીટાનો આખા કાઉન્સ ઉપર વર્ગ. આ એફ ડેશ થીટા મળી ગયું. ઓકે, હવે નિર્ણય કરવો છે. આ બધી જ ડિટેલ તમે વિકલન કરી છે એ વાત નોટ ડાઉન કરી નાખજો. એફ ડેશ થીટાની કિંમત આપણે લખીએ છીએ અને પછી ત્યાંથી ક્યાં ધન ઋણ આવે છે એની ચર્ચા કરીએ. આ ફાઇનલ છેલ્લું રિઝલ્ટ આપણે નોટ ડાઉન કરી નાખીએ છીએ. એફ ડેશ થીટા નોટ ડાઉન કરી નાખીએ છીએ. આ બધું તમે વિકલન છે, કેવી રીતના વિકલન મળે છે એ આપ જાણો છો અને વિકલનનું સાદરૂપ આપીને અંતે આપણને રિઝલ્ટ મળ્યું છે. ઓકે, ચાલો આપણને એફ ડેશ થીટા બરાબર આ રિઝલ્ટ મળ્યું છે અને એને આપણે નંબર 1 કહી દઈએ. ઓકે, હવે અહીંયા આપણને ખબર છે કોસ વિધેયનો વિસ્તાર ગણ આપણને ખબર છે. કોસ વિધેયનો વિસ્તાર ગણ -1 થી 1 ની વચ્ચે સૌરૃત અંતરાલમાં આવું થાય અને તેથી તમે સ્પષ્ટ કહી શકો કે કોસ થીટાની કિંમત છે ને બિલોંગ્સ ટુ -1 અને 1 ની વચ્ચે જ આવશે, ગેરંટી. કોઈ પણ કિંમત તમે -1 અને 1 ની વચ્ચેની લઈ શકો. 1 કરતાં મોટી ન લઈ શકો, -1 કરતાં નાની ન લઈ શકો. તો ક્લિયર થઈ 2 પ્લસ કોસ થીટાની કિંમત ગ્રેટર ધેન 0 જ આવે. અરે ભાઈ, બેમાં ઉમેરવાનું છે અને આ કોસ થીટાની કિંમત -1 કરતાં નાની તમે લઈ નથી શકવાના, ગ્રેટર ધેન 0. ઓકે, તો 2 પ્લસ કોસ થીટાનો હોલ સ્ક્વેર ગ્રેટર ધેન 0 આવે. જોજો આ અવયવ છે ને એટલે લખ્યું છે અહીંયા, એટલે પહેલું રિઝલ્ટ આપણને મળી ગયું કે આ વર્ગ છે એ 0 કરતાં મોટા જ આવે. 0 નહીં આવે, કારણ કે 0 ક્યારે થાય તો કોસ થીટાની કિંમત -2 રાખો તો -2 તો રાખી નહીં શકાય, કારણ કે કોસ થીટાની કિંમત તમારે ફરજિયાત -1 અને 1 ની વચ્ચે જ તમારે રાખવી પડશે. -1 અને 1 ની વચ્ચે જ રાખવી પડશે. એનું અર્થઘટન કે આ બાજુની એક પણ કિંમત મૂકી નહીં શકાય, એટલે 2 પ્લસ કોસ થીટાની કિંમત 0 કરતાં મોટી રહેશે. વર્ગ કરો તો 0 કરતાં મોટો. ઓકે, છેદની ચિંતા દૂર. તથા આ વિચારો જોઈને 4 માઇનસ કોસ થીટા. ઓકે, 4 માંથી બાદ મેક્સિમમ કેટલા કરી શકાશે? 1, કારણ કે એનો વિસ્તાર ગણ જ -1 થી 1 છે. એનું અર્થઘટન કે આઈ ગ્રેટર ધેન 0 જ રહેશે. શું વાત છે? આ બે રિઝલ્ટ મળી ગયા. તો જુઓ એફ ડેશ થીટામાં ક્લિયર થઈ ગયું, ઉપરનું ગ્રેટર ધેન 0, નીચેનું ગ્રેટર ધેન 0. અહીંયા સ્ટ્રિક્ટલી લખ્યું છે ગ્રેટર ધેન જ આવે છે, ઇક્વલ ટુ નહીં થાય, કારણ કે ઇક્વલ ટુ થવા માટે અહીં કોસ થીટાની કિંમત 4 જોઈએ. 4 શક્ય નથી, કારણ કે એનો વિસ્તાર ગણ જ -1 થી 1 છે. ઓકે, આખો આધાર કેના ઉપર આવી ગયો? કોસ થીટા ઉપર, કારણ કે આઈ ધન છે અને હવે આપણને લખ્યું છે એ લખીએ પ્રત્યેક થીટા બિલોંગ્સ ટુ 0 થી π/2. પ્રથમ ચરણ. આના માટે આખો આધાર કોસ થીટા ઉપર છે, તો કોસ થીટાની કિંમત કેવી આવે? 0 કે 0 કરતાં મોટી. તો અહીંયા ડખો ન કરતા 0 કે 0 કરતાં મોટી એટલા માટે આવે કે અહીં થીટા કેટલા રાખો ત્યારે 0 થાય? હા કયો ભાઈ? 90 π/2. કોસ 90 0 થશે, તો 90 તો રાખી શકાય. સૌરૃત અંતરાલની વાત છે એટલે મેં લખ્યું કોસ થીટા 0 કે 0 કરતાં મોટું. અને તથા આ આપણને ખબર છે 4 માઇનસ કોસ થીટાની કિંમત તો કોઈ પણ અંતરાલની અંદર ગ્રેટર ધેન 0 આવે છે, તો આ અંતરાલમાં ગ્રેટર ધેન 0 હોય. તથા
2 પ્લસ કોસ થીટાનો વર્ગ પણ કોઈ પણ અંતરાલની અંદર ગ્રેટર દેન 0 હોય અને તેથી નિષ્કર્ષ આપણે શું કરી શકાય, એફ ડેશ થીટાની કિંમત આવી છે કોસ થીટા 4 માઇનસ કોસ થીટા અને છેદમાં 2 પ્લસ કોસ થીટાનો હોલ સ્ક્વેર આવું છે. ગ્રેટર દેન 0 ના ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 એટલે આ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 મળે અને તેથી કહી શકાય કે એફ એ અંતરાલમાં કયો અંતરાલ તો કે 0 થી π/2 સંવૃત અંતરાલમાં વધતું વિધેય છે. મેં ચુસ્ત નથી લખ્યું કારણ કે વિકલનની કિંમત 0 પણ આવે છે એટલે ખાલી વધતું વિધેય છે અને એવું જ મારે સાબિત કરવાની વાત હતી. આખો દાખલો કમ્પ્લીટ. ઓકે, નેક્સ્ટ દાખલો ગણીએ. ચાલો ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચાલો એફ ઓફ એક્સ આપણને આપ્યું છે, એફ ઓફ એક્સ બરાબર એક્સની 100 ઘાત છે પ્લસ સાઇન એક્સ -1 આવી રીતની વાત છે. તો ચાલો જીને સૌથી પહેલાં વિકલન કરી નાખું. d/dx એફ ઓફ એક્સ બરાબર એક્સની સાપેક્ષ વિકલન કરી નાખ્યો. નિર્ણય કરવા માટે વિકલનની જરૂર પડશે ને એટલે કરી નાખી. રકમ પછી વાંચીએ શું કીધું છે. વિધેયનું વિકલન પહેલાં કરી નાખીએ. આને એફ ડેશ એક્સ માં ડાઉન કટ થશે, 100 ડાઉન 1 કટ, સાઇન એક્સનું વિકલન કોસ એક્સ અને અચળનું 0. તો આપણને એફ ડેશ એક્સ શું મળે છે તો કે 100 એક્સની 99 ઘાત અને પ્લસ કોસ એક્સ આવું મળે છે ને. આને નંબર 1 ઇક્વેશન કયો, આને નંબર 2 આવી રીતના પણ રિઝલ્ટ મળે છે. આખો આધાર એફ ડેશ એક્સ ઉપર છે, કોમન કંઈ નીકળતું નથી. ચાલો અંતરાલો આપ્યા છે, એ અંતરાલો પૈકી કયા અંતરાલમાં ચુસ્ત રીતે ઘટે છે એવું આપણને કીધું છે. તો વિકલન છે એ લેસ દેન 0 થશે તો ઘટે છે એવું કહી શકાય, નહીતર ન કહી શકાય. તો અંતરાલ 0 1 π/2 થી π 0 થી π/2 આપેલ પૈકી કોઈ પણ નહીં એવો વિકલ્પ આપણને 4 વિકલ્પો આપણને કીધા છે. ઓકે, તો આની અંદર જોઈ તો કોસ વિધેયનો વિસ્તાર આપણને ખબર છે. કોસ વિધેયનો વિસ્તાર તમે સ્પષ્ટ કહી શકો કેટલો છે, -1 થી 1. ઓકે, 1 બાય 1 વિકલ્પ જોતા જઈ આપણને આ એફ ડેશ એક્સ તો મળી ગયું છે એટલે કાંઈ ટેન્શનવાળું નથી. પહેલો વિકલ્પ એ તમે વિચારો ને તો એની અંદર પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ તમે 0 થી 1 વિચારો તો ખરેખર એ આખો 0 થી π/2 માં સમાઈ જાય. અરે ભાઈ π/2 એટલે હા પાઈ એટલે 3.14 અને છેદમાં 2 આ 1 કરતાં મોટી કિંમત આવે છે. જુઓ એટલે પ્રથમ ચરણની વાત છે. પ્રથમ ચરણની વાત કરીએ તો કોસ એક્સની કિંમત પ્રથમ ચરણની અંદર હા ગ્રેટર દેન 0 થાય, ધન થાય. હા ઇક્વલ ટુ 0 નહીં થાય. ક્યારે ઇક્વલ ટુ 0 થશે તો કે કોસ π/2 તો લેવાનું નથી, એના કરતાં નાની કિંમત છે 0 અને 1 ની વચ્ચે. તો એનું અર્થઘટન કે કોસ એક્સ ગ્રેટર દેન 0 થાય, 0 કરતાં મોટા. હા 1 કરતાં તો નાના જ આવે કારણ કે વિસ્તાર હમણાં આપણે કીધું -1 અને 1 ની વચ્ચે છે. તો ક્લિયરલી કોસ એક્સની કિંમત આ પહેલા વિકલ્પમાં અંતરાલ તમે 0 1 રાખો છો ત્યારે કોસ એક્સની કિંમત 0 કરતાં મોટી અને 1 કરતાં નાની મળે છે. તથા જોજો એક્સની કિંમત તો ઓલરેડી 0 અને 1 ની વચ્ચે છે એટલે 0 કરતાં મોટી જ છે. ઓકે, એક્સની 99 ઘાત કરે તો એ 0 કરતાં મોટી થઈ. એક્સ 0 કરતાં મોટા તો એક્સની 99 ઘાત 0 કરતાં મોટી. અને આવું થાય એક્સની 99 ઘાતે 0 કરતાં મોટી થાય તો 100 વડે ગુણો, 100 એક્સની 99 ઘાત એ પણ 0 કરતાં મોટી. તેથી એફ ડેશ એક્સ તમે લખો. ચાલો એફ ડેશ એક્સ લખો છો 100 એક્સની 99 ઘાત આ 0 કરતાં મોટી મળે, ધન મળે છે. પ્લસ કોસ એક્સ આ પણ 0 કરતાં મોટી, 0 અને 1 ની વચ્ચે બે ધન સંખ્યા 0 કરતાં મોટી સંખ્યાનો સરવાળો 0 કરતાં મોટો જ થાય. અને એફ ડેશ એક્સની કિંમત ગ્રેટર દેન 0 આવે તો એફ ચુસ્ત વધતું વિધેય આ અંતરાલમાં કહેવાય. આપણે તો ક્યાં ચુસ્ત રીતે ઘટે છે એ શોધવાનું છે, પહેલો વિકલ્પ નહીં આવે. 0 થી π/2 ની વાત જો આની અંદર થઈ ગઈ કહેવાય. આખો અંતરાલ 0 થી π/2 માં સમાઈ જાય છે. ઓકે, તો સેમ આ જ ગણતરી સીની અંદર પણ કરી શકાય. વિકલ્પ સી તમે વિચારો તો સીની અંદર શું સ્થિતિ થઈ છે. હા પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ 0 થી π/2 આની અંદર ક્લિયરલી ખબર પડે કે આ પ્રથમ ચરણ છે કોસ એક્સ ગ્રેટર દેન 0 મળશે. એક્ઝેક્ટ 0 નહીં થાય કારણ કે π/2 લેવાના નથી, વિવૃત અંતરાલની વાત છે.
અને બીજી આપણને એ ખબર પડશે કે x 0 કરતાં મોટા છે એટલે x ની 99 ઘાત એ 0 કરતાં મોટી થાય, એટલે કે 100 x ની 99 ઘાત પણ 0 કરતાં મોટી થાય, અને તેથી કહી શકાય કે f' x ની કિંમત ગ્રેટર ધેન 0. પહેલા વિકલ્પ એની જેમ જ સીની અંદર પણ થાય છે, કારણ કે આ 0 1 આખું 0 થી π/2 ની અંદર સમાઈ જાય. ઓકે, બેયની અંદર ચુસ્ત વધતું વિધેય છે. હવે આની અંદર જુઓ તો બી વિકલ્પ એક બાકી છે, એની પણ ચર્ચા કરી લઈએ. બી વિકલ્પની ચર્ચા કરી લઈએ. પ્રત્યેક x બિલોંગ્સ ટુ π/2 થી π, એટલે કે આ દ્વિતીય ચરણની વાત છે. દ્વિતીય ચરણની વાત કરીએ તો cos x ની કિંમત લેસ ધેન 0 આવે ઓલ STC પ્રમાણે. કોસનો વિસ્તાર -1 થી 1 ની વચ્ચે છે, એટલે -1 અને 0 ની વચ્ચે cos x મળશે દ્વિતીય ચરણમાં. જોજો ખાસ, દ્વિતીય ચરણ છે ઓલ STC પ્રમાણે. બીજા ચરણમાં સાઇન ધન, કોસની કિંમત ઋણ, એટલે 0 કરતાં નાની. -1 કરતાં તો આપણે મોટી લેવી પડે, કારણ કે વિસ્તાર ગણ જ -1 અને 1 ની વચ્ચે આપણને મળે છે. સૌરુત અંતરાલ -1 થી 1 વિસ્તાર ગણની અંદર છે. આ cos x ની કિંમત π/2 થી π અંતરાલની અંદર મળે છે. બી વિકલ્પ ચેક કરીએ છીએ. ઓકે, હજી આ વિચારવાનું છે. તો જો x π/2 કરતાં મોટા, π/2 એટલે 1 કરતાં મોટી કિંમત થઈ. આ 3.14/2 1 કરતાં મોટી કિંમત છે. આ π/2 ની કિંમત છે એ ખરેખર 1 કરતાં મોટી છે. 3.14/2 2 છેદમાં છે, અંશમાં 2 કરતાં મોટી કિંમત છે, 1 કરતાં મોટી કિંમત મળે છે. તો ક્લિયરલી ખબર પડે x ની કિંમત 1 કરતાં મોટી. શું વાત છે? તો x ની 99 ઘાત કરો તો 1 કરતાં તો મોટા જ થાય ભાઈ. x 1 કરતાં મોટા છે, x ની કિંમત 2 3 4 5 ગમે રાખી શકાય, અને એની 99 ઘાત કરો તો 1 કરતાં મોટી જ મળે. હવે 100 વડે ગુણો તો 100 x ની 99 ઘાત, અહીંયા 100 વડે ગુણો તો આમ થશે. તો 100 x ની 99 ઘાત 100 કરતાં મોટા થાય. તો પાછું f' વિચારો દીને, f' વિચારો દીને 100 x ની 99 ઘાત આ 100 કરતાં મોટી કિંમત છે, અને એમાં પ્લસ cos x કરવાના. cos x ની કિંમત તો -1 અને 0 ની વચ્ચે થાય, એટલે મેક્સિમમ તમે -1 લખી શકો, એટલે કે આમાં 1 બાદ થાય. હવે આની કિંમત 100 કરતાં મોટી છે ને 1 બાદ થઈ તોય તમે જોઈ શકો કે એ કિંમત 0 કરતાં મોટી જ મળે આપણને ભાઈ. અરે ભાઈ, આ કિંમત 100 કરતાં મોટી છે ને આની કિંમત મેક્સિમમ તમે લેવી હોય તો -1 લઈ શકાય. -1 અહીંયા નથી લઈ શકાતી, કારણ કે વિવૃત અંતરાલની વાત છે. વિવૃત અંતરાલની વાત છે એટલે તમે અહીંયા -1 કરતાં આ બાજુની કિંમત -1 અને 0 ની વચ્ચેની કોઈ પણ કિંમત રાખશો. અહીંયા 100 કરતાં મોટી કિંમત છે, સરવાળો કરો તો ગ્રેટર ધેન 0 જ મળે. ઓકે, ક્લિયર? તો આ વિકલન ધન મળે છે, અહીંયા વિકલન ગ્રેટર ધેન 0 મળે છે, અહીંયા વિકલન ગ્રેટર ધેન 0 આપણને મળે છે. એનું અર્થઘટન કે 3 વિકલ્પની અંદર f' ની કિંમત ગ્રેટર ધેન 0 મળે છે, એટલે કે ચુસ્ત વધતું વિધેય છે. અહીંયા ક્યાં અંતરાલમાં ચુસ્ત રીતે ઘટે છે પૂછ્યું છે, એટલે આપણો જવાબ ડી સાચો થાય. આપેલ પૈકી એક પણ નહીં, એકેય વિકલ્પની અંદર ચુસ્ત રીતે ઘટતું નથી. બહુ મસ્ત MCQ છે ભાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ ચાલો. એના પછી વિધેય આપણને આપ્યું છે f(x) બરાબર આ રીતનું વિધેય છે, f(x) બરાબર log sin x. ઓકે, 0 થી π/2 પર ચુસ્ત વધતું વિધેય છે તથા π/2 થી π પર ચુસ્ત ઘટતું વિધેય છે એમ સાબિત કરવાનું છે. તો સિમ્પલ દાખલો થાય, કારણ કે સૌથી પહેલું કામ મારે કરવાનું થાય વિકલન મેળવવાનું. મેળવી લઉં ચાલો. વિકલન તો આપણને આવડે છે, sin x અહીં લખ્યું નથી એટલે બેઝ ઈ જ સમજવાનો. f'(x) log x નું વિકલન થાય 1/x એટલે 1/sin x. x ના સ્થાને sin x છે એટલે વધારાના પદનું વિકલન સાંકળ નિયમ, ચેઇન રૂલ પ્રમાણે. ઓકે, f'(x) બરાબર sin x નું વિકલન cos x અને નીચે આવશે sin x. તમે જોઈ શકો છો f'(x) બરાબર cot x આપણને મળે છે. f'(x) બરાબર cot x મળે છે. ચાલો, હવે બહુ ઇઝી થઈ ગયું આપણા માટે. પહેલા વિકલ્પની અંદર લખીએ પ્રત્યેક x બિલોંગ્સ ટુ 0 થી π/2 માટે. આ વિકલ્પ માટે પ્રથમ ચરણ એટલે તમે કહેશો cot x ની કિંમત ગ્રેટર ધેન 0 આવે, અને cot x એટલે સમીકરણ 2 પ્રમાણે f'(x) છે ગ્રેટર ધેન 0. તેથી કહી શકાય કે f એ 0 થી π/2 માં ચુસ્ત વધતું વિધેય છે. ઓકે, નેક્સ્ટ એના પછીની વાત કરીએ. બીજા વિકલ્પની અંદર પ્રત્યેક x બિલોંગ્સ ટુ π/2 થી π, દ્વિતીય ચરણની વાત છે. એની અંદર શું થશે
તો દ્વિતીય ચરણમાં ઓલ એસ સાઇન ધન હોય, એમાં કોટ એક્સની કિંમત લેસ ધેન 0 આવશે, ઋણ આવશે. સમીકરણ 2 ઉપરથી કોટ એક્સ એટલે તો એફ ડેશ એક્સ છે લેસ ધેન 0, અને તેથી કહી શકાય કે એફ એ π/2 થી પાઈમાં ચુસ્ત ઘટતું વિધેય છે. ઓકે, આ રીતે કમ્પ્લીટ સાબિત કરી શકાશે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ જુઓ, વિકલિતના ઉપયોગો અને એની અંદર પણ વધતા ઘટતા વિધેયની વાત નક્કી કરવી હોય તો બહુ સિમ્પલ પ્રમેય આપણને આપ્યું છે. બસ એ જ પ્રમેય આધારિત બધા દાખલા ગણ્યા છે કે શું ભાઈ, તો કે વિધેયનું વિકલન કરી નાખો. વિધેય છે એ અંતરાલ તમને આપ્યો છે, અંતરાલમાં સતત અને વિકલનીય હોય, અને આપણે વિકલન કરીએ છીએ એટલે આપણને ખબર પડે છે ભાઈ કે વિકલન થાય છે એનું અર્થઘટન કે વિકલનીય છે. ગ્રાફ આપણને કન્ટિન્યુઅસ મળવો જોઈએ, સતત મળવો જોઈએ. જો આ બે શરતનું પાલન થાય, વિકલન આપણને મળી ગયું હોય તો બસ વિકલન ને આધારે આપણે નિર્ણય કરી શકીએ. જો આ વિકલનની કિંમત ગ્રેટર ધેન 0 આવે, 0 કરતાં મોટી આવે, ગ્રેટર ધેન 0 આવે, તો આપણે ફાઇનલ કરી શકીએ છીએ કે આ વિધેય છે એ આપેલ અંતરાલની અંદર ચુસ્ત વધતું વિધેય છે. નેક્સ્ટ ઓપ્શનની અંદર એવું આવશે કે લેસ ધેન 0 થઈ શકે. અહીંયા આપણને લેસ ધેન 0 આવવું મળે, તો આપણે કહી શકીએ કે આપેલ અંતરાલની અંદર આ વિધેય છે એ ચુસ્ત ઘટતું વિધેય છે. ઓકે, વધારે ઓપ્શનની અંદર શું વિચારી શકાય, એવું બની શકે કે અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ આવી શકે અથવા તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આવી શકે. હા, આવી રીતના આવે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0, તો તમે કહી શકો કે ખાલી ઘટતું વિધેય. એવું આવી શકે, અહીંયા તમે આવું પણ આવી શકે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. જોજો ખાસ, આવું આવી શકે તો તમે કહી શકો કે વધતું વિધેય, ચુસ્ત શબ્દ નહીં આવે. ઓકે, નો પ્રોબ્લેમ. એક શક્યતા એવી છે, ખાસ જુઓ, કે એફ ડેશ એક્સની કિંમત ધારો કે બધા જ એક્સ માટે, બધા જ એક્સ એટલે કે અંતરાલની દરેક કિંમત આગળ 0 થાય તો એફને અચળ વિધેય કહેવાય. એફને કેવું વિધેય કહેવાય? અચળ વિધેય. એફ એ અચળ છે, અચળ વિધેય છે એવું સ્પષ્ટ તમે કરી શકો. તો આ વિકલિતના ઉપયોગો થયો વધતા ઘટતા વિધેય નક્કી કરવા માટે. નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ટોપિક સાથે આપણે પાછા મળશું. આવજો. થેન્ક યુ.